યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો મજામાં જ હશો. તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ વાડીએ. તો મિત્રો જોઈ શકો છો આપણા ઘઉં સરસ મજાની ડુંડીઓ આવી ગઈ છે. ચાલો તમને બતાવી દો ધીમે ધીમે. તો સરસ મજાની ડુંડીઓ આવી ગઈ છે. ઘઉં એક નંબર થઈ ગયા છે, હવે લીલા છમ જેવા. તો હજી બાજુમાં ડુંડીઓ આવવાની તૈયારી છે અને આપણા ઘઉંમાં સરસ એવી બધી ડુંડીઓ બહાર નીકળી ગઈ છે. જોઈ શકો છો તમે. તમને બતાવી દો, જુઓ. ને પાણી ચાલુ છે ભાઈ, જુઓ મિત્રો. કડે આવી ગયો છે ડુંડી, જુઓ તમે. જુઓ મિત્રો, આ ડુંડી જુઓ તમે. ડુંડી આપણે કાઢી ઉપર વહી ગઈ છે. જુઓ અવડા ઘઉં છે. તો ઘણા દિવસ પછી આપણે વાડીનો વિડીયો બનાવીએ છીએ. સમય ઘણો થઈ ગયો છે. આપણા વિડીયો બને રહેજો. આગળ તમને ઘણી પણ અપડેટ દેતો જઈશ, કેવો ઘઉં છે કેવો નહીં. મિત્રો આપણે છે ને હળંગ ભાંગડી પાણીની કરેલી છે. તમે જોઈ શકો છો. જો પાણી અહીં આવી ગયું છે, જુઓ અહીંથી. આપણો ધોરિયો છે. તો આપણે પાણી આમથી આવે છે, આગળથી. ઓલું ટીપણું જે પડ્યું છે ને, ત્યાં એક ધોરિયો છે, ત્યાંથી પાણી ચાલુ કર્યું. આપણે અહીંથી ફોડી નાખેલું છે. જુઓ અહીંથી સીધું નાકામાં આવે છે. હળંગ કરી નાખ્યું, એટલે જેથી કરીને થોડુંક પાણી ધીમું ધીમું હાલે અને વધારે પડતું પાણી લાગે. અને ટૂંકી ભાંગડી હોય તો આપણે પાણી પાઈ દઈએ. ટૂંકી ભાંગડીમાં થાય એવું કે વહેલા પાણી સુકાઈ જાય. આમાં 4-5 દી વધે. 4-5 દી સુધી આને તાણ ન પડે પાણીની. જો તમે મિત્રો, પ્યોર ઓર્ગોનિક હો મિત્રો. આપણા વિડીયો બને રહેજો, હું તમને ઓર્ગોનિક પણ બતાવીશ. પ્યોર ઓર્ગોનિક ઘઉં છે. આપણે ખાવા માટે સ્પેશિયલિસ્ટ કરીએ છીએ. તો આપણા વિડીયોમાં બને રહેજો, તો તમને બધી અપડેટ આપતો રહીશું. તો અત્યારે આપણે પાણી વાળવા આવી ગયા છીએ. ઠંડી આજ ઓછી છે એટલે બહુ વાંધો નથી. અને બાજુમાં જો અહીંયા ડિહાઇડ્રેશન છે. ગામની એકદમ નજીક છે. અમારા ઘઉં કેવા લાગે જરા કમેન્ટ કરીને બતાવજો બધા. ડુંડી એક નંબર આવી ગઈ, જુઓ. સરસ એવી ડુંડી આવી ગઈ છે. આજે આવ્યો છું તો આજે આપણે વિડીયો બનાવી બતાવી બધાને ઘઉં કેવા છે કેવા નહીં. જરાક કોમેન્ટ કરીને જણાવજો કે ઓર્ગોનિક ઘઉં કોણ કોણ કરે છે. આમાં કોઈ જાતનું આપણે જંતુનાશક દવા કોઈ વાપરતા નથી. આપણે પ્યોર ઓર્ગોનિક જ વાપરીએ છીએ. આમાં આપણે પાળા તો ભરસક છે. જગ્યા કોઈ જાતની ખાલી નહીં. પાળામાં તે ઘઉં જોઈ શકો છો તમે. પાળા જેવું લાગતું નથી અહીંયા કંઈ. અહીંયા પાળો હોય છે એમ. સરસ એવો અહીંયા જુઓ તમે દૂધિયાનો વેલો છે, દૂધીનો. અહીંયા પણ એક વેલો છે મિત્રો. આપણે હવે લાગે છે લાઇટ ઝટકો મારી ગઈ છે. મોટો ઓટોમાં જ છે, પણ હવે ધીમે ધીમે આપણે જોવા જવું જશે. કારણ કે કાલનો ઉત્તરાયણ જ્યાં ગઈ છે ને, તો ઉત્તરાયણથી બધા દોરા ફસાય, તારના સાંજોના ભડાકા છાથા. જો લાઇટ તો આવી ગઈ છે મિત્રો. એના કારણે કાલેની લાઇટ બહુ હેરાન કરે છે, વહી જાય છે લાઇટ. તો જુઓ મિત્રો, આપણે ઓર્ગોનિક અહીંયા પાવાનું પણ ચાલુ છે. ચાલો તમને બતાવું ઓર્ગોનિક.
જો ઓર્ગોનિક છે, આ પ્યોર ઓર્ગોનિક. જો કોઈ જાતનું કેમિકલ નહીં, પ્યોર ઓર્ગોનિક જ તે. અહીંયા આપણી મોટર ચાલુ છે. આ ઓર્ગોનિકનું આખું ડબલું ભર્યું છે. હવે તમને બતાવું. તો આ પ્યોર ઓર્ગોનિક જ તે, ઓર્ગોનિક પાવાનું. આપણી મોટર અહીં ચાલુ છે. અહીંથી આપણે આમ હળંગ કરેલું છે. ધીમે ધીમે પીવીએ તો સારું રહે. તો મિત્રો, લાઇટની તો થોડીક કવરામણી અત્યારે વધી છે, કારણ કે ઉત્તરાયણ ગઈ છે ને લાઇટ બહુ કવરાવે છે. એકબીજા તાર હોય ભેગા થયા હોય, દોરા છોકરાઓ ખેંચે. સરસ મજાના જો અહીંયા દૂધિયાના વેલા છે, સરસ મજાના એમાં ફૂલ પણ આવી ગયા છે. નાના નાના દૂધિયા પણ આવી ગયા, તમે જોઈ શકો છો. સરસ એવા. હવે ધીમે ધીમે જોવા જઈએ છીએ હવે કેટલું ખરીયું ભરાણું છે, કારણ કે 20-25 મિનિટે ભરાય છે આ ખરીયું. એટલે બહુ જોવા ન જવું પડે, સમય ઉપર આપણે મળી લઈ 25 મિનિટ થાય એટલે. જુઓ મિત્રો, અહીંયા આપણા ઘઉંમાં બધા પતંગો આવેલી હતી. આ દોરા જુઓ તમે, અહીંયા પીડ્યા છે. આ બાજુમાં વાંસ છે, વાંસ. સરસ એવા વાંસ વાવેલા છે, ખૂબ સરસ એવો. જોઈ શકો છો તમે, એક નંબર. ધીમે ધીમે હેઠા બાજુ જઈએ છીએ આપણે. ને આપણે આ કોઈ જાતની કવરામણી નહીં, રોજની નહીં, ભૂણની નહીં, કારણ કે ફરતી જાળી પેક છે આપણે, એટલે કાંઈ ઉપાધિ નથી અહીંયા. જો તમે, આ છે જાળી મારેલી શેઠે, અહીંથી જાળી મારેલી છે, બધું પેક છે. એટલે આપણે કાંઈ રોજ કે કોઈ ભૂણા કે રોજ કોઈ કવરાવે નહીં, અહીંયા પેક કરેલું છે. અહીંયા આપણી વાડીનો શેઠો છે, આપણો શેઠો છે અહીંયા. એટલે તમે બતાવો બીજો શેઠો ક્યાં કેટલો આખો છે એ ઝૂમ કરીને. જો આ દિવાલ બતાય, અહીંયા અમારો શેઠો છે. એ ગામ છે, એ રોડ છે, અમારા ગામનો રોડ છે. અહીંયા અમારો ડેલો છે. એટલો આખો છે શેઠો અમારો. 1 કિલોમીટર જેટલો શેઠો થઈ જાય છે અમારા અહીંથી આખો. સરસ એવા દાળિયા, જો અહીંયા બધા દાળિયા છે, રોપ ખેંચવાના. રોપ ખેંચે છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો, ને ઘઉં કેવા લાગ્યા અમારા કમેન્ટ કરીને જણાવજો. તો આપણે વિડીયો કરીશું અહીંયા એન્ડ. તો બધાને જય માતાજી, જય મા મોગલ, ને ફરી પાછા નવા બ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.